હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર મિત્રો. મેથ વર્લ્ડમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે જુદી જુદી કોમ્પિટિટિવ એક્ઝામમાં જોતા હોઈએ છીએ કે મેથ્સ અને રિઝનિંગ એનું કેટલું માર્કિંગ હોય છે અને એના માટે કેટલાક પ્રશ્નો પણ આપણે ફેસ કરતા હોઈએ છીએ. તો આપણે મેથ્સની અંદર જુદા જુદા ટોપિક્સ અહીંયા જોવાના છીએ અને એના આધારિત બેઝિક મેથ્સથી સ્ટાર્ટ કરી અને કેવા પ્રકારના વર્ડ પ્રોબ્લેમ્સ કે આપણા કોમ્પિટિટિવ એક્ઝામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે પ્રશ્નો આવે છે એના સોલ્યુશન સુધીની વાતો કરીશું. તો અહીંયા આપણે પછી એક ટોપિક લેવાના જ છીએ. તો આજે આપણે જે ટોપિક પર જઈ રહ્યા છીએ એની વાત કરું તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જે આપણી ગણિતની મુખ્ય 4 ક્રિયાઓ છે, ત્યાર પછી સૌથી મહત્વની બાબત હોય તો જે છે ગુસા અને લસા. તો મિત્રો, આજે આપણે ગુસા લસા વિશે શીખીશું. દરેક મિત્રોને ખાસ વિનંતી, ધ્યાનથી પૂરો વિડીયો જોજો જેથી તમને ગુસા અને લસા વિશેની પ્રોપર સમજણ ક્લિયર થઈ અને કેવા પ્રકારના સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણને એના પ્રશ્નો આવતા હોય છે એનો આઈડિયા પણ આવી જશે અને એનું સોલ્યુશન પણ મળશે. તો મિત્રો, સૌ પહેલાં એના વિશે હું વાત કરતા પહેલાં ગુસા અને લસાની જે મુખ્યત્વે આપણે મોટી સમસ્યા જોઈએ છીએ, ક્યારેક આપણે કોઈ વર્ગમાં જઈ અને બાળકોનો પ્રશ્ન પૂછ્યો હોય કે ગુસા અને લસા એટલે શું, તો મોટાભાગના બાળકો જે ભૂલ કરી રહ્યા હોય એની વાત કરું તો કે દરેકના ફૂલ ફોર્મમાં બંને જગ્યાએ કે ગુસા એટલે આપણે જાણીએ છીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ, જેનું પૂરું નામ, એનું ફૂલ ફોર્મ. જ્યારે તમે બાળકોને લસા પૂછશો તો પણ મોટાભાગના બાળકો, ઘણા બધા બાળકો જે લઘુત્તમ સામાન્ય અવયવ જ બોલતા હોય છે, પરંતુ અહીં લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે મિત્રો બાળકોને અવયવ અને અવયવની જ પ્રોપર સમજણ નથી. જો તમે એને ઇંગ્લિશમાં જોશો HCF અને LCF તો એમાં બહુ ક્લિયર છે કે ગુસાનું ફૂલ ફોર્મ આપણે જાણીએ છીએ કે ઇંગ્લિશમાં એનું ફોર્મ કહીએ તો HCF એટલે કે હાઈએસ્ટ કોમન ફેક્ટર. એ જ રીતે LCMની વાત કરીએ તો લીસ્ટ કોમન મલ્ટિપલ, એટલે કે અહીંયા ફેક્ટર છે ને અહીંયા મલ્ટિપલ છે, પરંતુ અહીંયા આપણે બંને સ્થાને આવતો હોવાથી બાળકો ત્યાં જ કન્ફ્યુઝ હોય છે. એટલે સૌથી પહેલાં ગુસા લસા ભણાવતા પહેલાં આપણે બાળકોને અવયવ અને અવયવી વિશે પ્રોપર સમજ આપવી પડશે, એમનો એજ ફંડામેન્ટ ક્લિયર થવો જોઈએ. તો અહીં બાળકોને આપણે ગુસા લસા સમજાવતા પહેલા અવયવ અને અવયવી સમજાવવું પડશે. તો અવયવ અને અવયવીને સમજાવવા માટે હું એક કોમન ઉદાહરણ લઈ લઉં કે ધારો કે હું એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે 12 લઈ લઉં છું. તો 12ના અવયવ, અવયવની આપણે જુદી જુદી મેથડો બાળકને શીખવાડીએ છીએ કે બાળક કેવી રીતે અવયવની રીતે એના ફેક્ટર શોધવા. ગુસા લસામાં પણ ભાગાકારની જુદી જુદી રીતોની, પણ અત્યારે હું કોઈ રીત ઉપર નથી જતો, પહેલા એમની સમજણ ક્લિયર કરવાની વાત છે. તો 12ના અવયવ જ્યારે આપણે લખીએ છીએ ત્યારે બહુ જ મહત્વની બાબત હું કહી રહ્યો છું કે દરેક સંખ્યાનો અવયવ એક અને સંખ્યા પોતે તો હોય જ. ખાસ મિત્રો ધ્યાન આપજો, દરેક સંખ્યા, અવિભાજ્ય સંખ્યા તમે લો, પ્રાઇમ નંબર્સ લઈ લઈએ આપણે, જે પણ પ્રાઇમ નંબર અવિભાજ્ય સંખ્યાઓ છે એના પણ 2 અવયવ તો છે જ. કયા? તો એક અને બીજું સંખ્યા પોતે. તો અહીં 12ના અવયવની જ્યારે હું વાત કરું છું ત્યારે 1 અને 12 તો છે જ, એક પછીની બીજી સંખ્યા આવશે આપણી 2, જેના માટે 12 ને નીચે ભાગી શકાય છે. તમે 12 ને 2 વડે જ્યારે ભાગતા હોવ ત્યારે આપણે 2 નું ટેબલ બોલીશું તો 2 6 12 મળશે અને આપણને શેષ 0 મળશે. એટલે કે 12 ને 2 વડે ડિવાઈડ કરતા રિમાઇન્ડર 0 આવે છે. મીન્સ 2 એ 12 નો ફેક્ટર છે. મિત્રો, અહીં કોઈ કન્ફ્યુઝન નહીં હોય. તો એ જ પ્રમાણે 3 પણ 12 નો અવયવ છે, કારણ કે 3 4 12, 3 ચોક 12. એ જ પ્રમાણે 4 પણ 12 નો ફેક્ટર છે અને 6 દુ 12, 6 પણ 12 નો ફેક્ટર છે. એટલે કે 1 2 3 4 6 12 એ 12ના અવયવ છે. મિત્રો, ખાસ ધ્યાન આપજો અહીંયા કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાનો અડધા કરતા મળતો નંબર્સ એ એના અવયવ તરીકે આવે
પછીથી એ બે સંખ્યા વચ્ચે આપેલી સંખ્યાનો અવયવ મળે નહીં. એટલે ધ્યાનથી ફરી એકવાર કે અહીં 12 પછીનો મોટો અવયવ પણ છે 6, એટલે કે એનો હાફ નંબર. અહીંયા એનર્જી વેસ્ટ ના થાય. ઘણી વાર મિત્રો બાળકો 6 લખ્યા પછી પણ 12 નો અવયવ 7, 8, 9 માં શોધતા હોય છે, જેની કોઈ જ પોસિબિલિટી રહેલી નથી. એટલે કે કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે હોય અને બીજા ક્રમે મોટા અવયવમાં એનો હાફ નંબર હોય. આ ખાસ સમજાવવાનું છે આપણને, એટલે એમની એનર્જી ત્યાં વેસ્ટ ના થાય. ઓકે, તો 12 ના અવયવની સમજ ક્લિયર કે અહીં 1, 2, 3, 4, 6 એ 12 ના અવયવી છે. જ્યારે હું 12 ના અવયવીની વાત કરતો હોઉં, સાથે સાથે આપણે 12 ના અવયવી પણ જોઈશું. તો 12 ના અવયવીની વાત કરતો તો અવયવી મીન્સ ગુણિત સંખ્યા. ગુણિત સંખ્યા એટલે આપેલા નંબરને તમે 1 થી અનંત સુધીની પ્રાકૃતિક સંખ્યા સાથે ગુણતા જાઓ. એટલે કે પહેલી તો એની ટેબલ્સ, એમનો ઘડિયો, તો આપણને જે સંખ્યાઓ મળે છે એ એમની શું થઈ કહેવાય? અવયવી, એમના ગુણિત. એટલે કે 12 ના અવયવી આપણે લખવા જઈશું તો કયા મળશે મિત્રો? 12, 24, 36, 48 અને ઇન્ફિનિટી. તો એ બંને એક્ઝામ્પલ પરથી તમે જોઈ શકો છો કે હંમેશા અવયવની સંખ્યા કેવી હોય છે? નિશ્ચિત. બહુ ધ્યાન આપજો, અવયવ હંમેશા નિશ્ચિત સંખ્યામાં હોય. દેખી શકો છો તમે. કેમ? કારણ કે એનો મોટામાં મોટો અવયવ પણ રહેલો છે 12. જ્યારે અવયવી તમે જોઈ રહ્યા છો તો અવયવી ક્યાં સુધી વિસ્તરેલા હોય? અનંત સુધી, ઇન્ફિનિટી. અવયવી અનંત હોય છે. ઓકે, ક્લિયર? તો અહીં હું ત્યાં માનું ત્યાં સુધી કોઈ પ્રશ્ન નહીં. બીજી બહુ મહત્વની બાબત કે અવયવ કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ સંખ્યા પોતે હોય. ક્લિયર? આપેલી સંખ્યાનો મોટામાં મોટો અવયવ કોણ મળશે? સંખ્યા પોતે. ઓકે, જ્યારે નાનામાં નાનો અવયવી કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવી સંખ્યા પોતે હોય. ક્લિયર? જેમ કે અહીં 12 ના અવયવમાં પણ 12 દેખાય છે તમને, અને 12 ના અવયવીમાં મલ્ટીપ્લાયમાં પણ આપણને 12 દેખાય છે. મીન્સ 12 એ પોતાનો અવયવ પણ છે અને પોતાનો અવયવી પણ છે. ઓકે મિત્રો, હું માનું ત્યાં સુધી અહીંયા અવયવના અવયવીમાં હવે તમને કોઈ કન્ફ્યુઝન નહીં હોય. ક્લિયર? એની સાથે મહત્વની બાબત કે કોઈ પણ સંખ્યાનો એ અવયવ એક તો મળે જ. એક જ માત્ર એવી સંખ્યા છે જેનો અવયવ એક હોય. કોણ? એક પોતે. કારણ હું જે બોલ્યો એમ કે અવિભાજ્ય સંખ્યાના પણ બે અવયવ છે. જેમ કે તમે 5 લઈ લો તો 5 ના અવયવ કોણ? તો 1 અને 5. એટલે કે 1 અને સંખ્યા પોતે તો હોય જ, પરંતુ 1 ના અવયવની વાત કરીએ આપણે તો એ માત્ર કોણ બનવાનું છે? 1. ક્લિયર મિત્રો? તો હું માનું ત્યાં સુધી હવે તમે અવયવ અને અવયવીમાં કન્ફ્યુઝ નહીં હો. તો આગળ વધીએ કે અવયવ અને અવયવી પછી સામાન્ય અવયવ અને સામાન્ય અવયવ. આપણે ફૂલ ફોર્મની ટેલ પૂંછડી પકડી છે. પહેલા આપણે અવયવ અને અવયવ વિશે સમજ્યા છીએ, હવે આમ આવી રહ્યા છીએ તો સામાન્ય અવયવ અને સામાન્ય. સામાન્ય શબ્દની એન્ટ્રી થતાની સાથે જ આપણે એક સંખ્યા લઈને એને સમજી શકીએ નહીં. એટલે કે આપણને એકથી વધુ ઉદાહરણની આવશ્યકતા રહેશે, એક કરતાં વધારે સંખ્યા. એટલે કે ધારો કે હું 2 સંખ્યા લઈને ચાલી રહ્યો છું, 2 કે તેથી વધુ સંખ્યાઓ હોય તો જ આપણે સામાન્ય અવયવ કે સામાન્ય અવયવની વાત કરી શકીએ. જેમ કે હું બીજું એક્ઝામ્પલ લઈ રહ્યો છું કે 12 અને 18 ના ગુસાની વાત કરું છું. 18 નો ગુસા શોધો. પરંતુ અહીંયા મારો તમને પ્રથમ તો ઉદ્દેશ સામાન્ય અવયવ સમજાવવાનું છે કે ધારો કે 12 ના અવયવ તો તમે લખી દીધા છે, હમણાં સમજી પણ ચૂક્યા છો. આપણે બોર્ડ ઉપર જોઈ પણ શકીએ છીએ 1, 2, 3, 4, 6 અને 12. તે જ રીતે જો 18 ના અવયવ હું તમને મેળવવાના કહીશ તો પણ તમે આ જ પ્રકારે ચાલશો. તો પહેલો અવયવ 1 મળશે, પછી 2 મળશે, પછી 3 મળશે. ઓકે, ત્યારબાદ 4 વડે 18 નિશેષ ભાગી શકાતા નથી. 4 વડે 18 નું આપણે ડિવાઇડેશન કરશું તો રિમાઇન્ડર 0 મળશે નહીં. તો ત્યાર પછી 6,
9 દુ 18 એટલે કે 9 2 18 અને છેલ્લે 18. તો અહીં તમે મિત્રો દેખી શકો છો કે એક બંનેમાં છે, 2 બંનેમાં જોવા મળશે, 3 પણ આપણને બંનેમાં જોવા મળે છે અને 6 પણ બંનેમાં જોવા મળે. 4 જે 12 ના અવયવમાં છે પણ 18 માં નથી, 9 જે 18 ના અવયવમાં છે પણ 12 ના અવયવમાં નથી. એ જ રીતે 12 એ 12 ના અવયવમાં છે પણ 18 માં નથી, અને 18 એ 18 માં છે પણ 12 માં નથી. પણ મિત્રો અહીં 1 2 3 અને 6, જોજો મિત્રો હું ફરી નીચે લખી રહ્યો છું, 1 2 અને 3, 1 2 3 અને 6 એ બંને સંખ્યાના સામાન્ય અવયવ છે. એવા અવયવ કહીશું એને સામાન્ય અવયવ, જે બંનેમાં આપણને જોવા મળે છે. ઓકે મિત્રો, પરંતુ 1 2 3 6 પૈકી 6 એ સૌથી મોટામાં મોટો અવયવ છે. 6 માટે આપણે એને શું કહીશું? ગુરુત્તમ સામાન્ય અવયવ. સમજો મિત્રો કે સામાન્ય અવયવ કેટલા? તો 4, 1 2 3 અને 6. એ પૈકીનો ગુરુત્તમ કોણ? તો 6. માટે આપણો જવાબ અહીંયા શું થશે કે ગુસા બરાબર 12. મિત્રો અહીંયા ગુસા બરાબર 6. મિત્રો અહીંયા કન્ફ્યુઝન નહીં હોય તમને. ઓકે, તો કોઈ પણ સંખ્યાનો ગુસા શોધવા માટે આપણે જુદી મેથડોનો ઉપયોગ કરીએ છીએ, પણ એનો બેઝિક ફંડામેન્ટ ક્લિયર કરવા માટે આ જ મેથડ ઉત્તમ રહેશે. એ જ રીતે હું સાથે સાથે આ જ એક્ઝામ્પલ લઈ અને લસાની પણ વાત કરીશ કે આપણો ફરીથી એક્ઝામ્પલ એનું એ જ, જેને હું નંબર 3 આપી દઉં છું કે 12 અને 18 નો લસા શોધો. તો ધ્યાન આપજો મિત્રો કે અહીં આપણને 12 ના અવયવી તમે શોધતા શીખી ગયા છો કે 12 ના અવયવી. તો હવે 12 ના અવયવીમાં આપણે 12 24 36 48 60 72 96 84 એટલે 84 96 અને 108. એ જ રીતે જ્યારે હું 18 ના અવયવી લખી રહ્યો છું ત્યારે શું આવશે? તો 18 36 54 72 90 108 126. ઓકે, અહીંયા આપણે ઇન્ફિનિટી દર્શાવીએ છીએ. તો મિત્રો અહીંયા તમે જુઓ કે સામાન્ય અવયવી આ તો 12 અને 18 ના અવયવી થઈ ગયા, બંનેના અવયવી આપણે લખેલા છે. તો તમે બોર્ડ ઉપર જોશો તો 12 ના અવયવમાં પણ 36 છે, 18 ના અવયવમાં પણ 36 છે, 12 ના અવયવમાં પણ 72 નો સમાવેશ થાય છે, 18 ના અવયવમાં પણ 72 નો સમાવેશ થાય છે. એ જ રીતે 12 ના અવયવમાં પણ તમે 108 ને જોઈ શકો છો, 18 ના અવયવમાં પણ 108 ને જોઈ શકો છો. તો મીન્સ અહીંયા 36 72 અને 108 એ સામાન્ય અવયવી છે. કોના? 12 અને 18 ના. મિત્રો ક્લિયર? અહીં હું માનું ત્યાં સુધી કોઈ કન્ફ્યુઝન નહીં હોય. તમે બંનેમાં દેખી શકો છો 36 72 અને 108 એ 12 ના અવયવમાં પણ આવ્યા છે, અને 36 72 અને 108 એ 18 ના અવયવમાં પણ આવ્યા છે. પરંતુ આપણું ફૂલ ફોર્મ શું છે? લઘુત્તમ સામાન્ય અવયવી, લીસ્ટ કોમન મલ્ટીપલ. તો એ આપણને કોણ મળશે? 36. ઓકે મિત્રો, તો બાળકોને સૌથી પહેલા ગુસા લસા સમજાવતા પહેલા અવયવ અવયવીની સમજણ હોવી જોઈએ, સામાન્ય અવયવ અને સામાન્ય અવયવીની સમજણ હોવી જોઈએ, અને ત્યારબાદ જ આપણે એમને લસા અને ગુસાની પ્રોપર સમજણ આપી શકીએ. તો હું માનું છું ત્યાં સુધી મિત્રો હવે ગુસા અને લસા શું છે, એનું ફૂલ ફોર્મ શું, એનો બેઝિક ફંડામેન્ટ શું, એ તમે ક્લિયર હશો. હવે આપણે આગળ વધવા જઈ રહ્યા છીએ. તો મિત્રો જુદા જુદા એક્ઝામ્પલ લઈ અને આપણે ગુસા લસાના વિશે શીખવાના છીએ. ત્યારબાદ કેટલાક ઉદાહરણો પછી આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણને કેવા પ્રકારના સમ્સ મળે છે એની પણ આપણે વાત કરશું. ચલો મિત્રો, તો આગળ વધીએ છીએ. ફરીથી એક સરળ ઉદાહરણ લઈને ચાલીએ આપણે.
તો આપણી પાસે એક્ઝામ્પલ નંબર 4 કે 25, 15 અને 25 ના ગુસા અને લસા શોધો. હવે અહીં મેથડ, બંને મેથડો હું દર્શાવવાનો છું, કારણ કે માત્ર આપણે એક સમજણની મેથડ જે છે એ પણ અને અવયવની રીત પણ. તો અહીં હમણાં જે આપણે સમજી ગયા છીએ મુજબ સૌપ્રથમ હું ગુસાની વાત કરું છું અહીંયા, કે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવા જઈ રહ્યા છીએ ત્યારે તો 15 ના અવયવ આપણે જે સમજણ સાથે સ્વીકારેલી મેથડ છે એની વાત કરી રહ્યો છું. તો આપણે 1, 3, 5 અને 15 જે કોના અવયવ છે? 15 ના. એ જ રીતે 25 ના અવયવની વાત કરું તો 25 ના અવયવ કોણ મળશે? 1, 5 અને 25 પોતે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો સામાન્ય અવયવ 1 અને 5 બે જ છે માત્ર, જે તમને 15 માં પણ જોવા મળે છે અને 25 માં પણ જોવા મળે છે. જે પૈકીનો સૌથી મોટો કોણ? તો 5. ગુરુત્તમ કોણ? તો 5. તો ગુસા કોણ મળશે આપણને? 5. કોઈ કન્ફ્યુઝન નહીં હોય અહીંયા. ક્લિયર? હવે અવયવની મેથડની વાત કરું તો તમે આ રીતે પણ આપણે મિત્રો બાળકોને શીખવતા હોઈએ છીએ કે 3 વડે અહીં સૌથી પહેલી અવયવ જ્યારે તમે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર પછીની સૌથી મહત્વની બાબત જ્યારે ગુસા લસા સમજાવતા હોઈએ, અવયવ સમજાવતા હોઈએ ત્યારે બાળકોને અવિભાજ્ય અવયવ પાડતા સમજાવતી વખતે ચાવીઓ જે આપણે જાણીએ છીએ, ઓકે, Q of 2, Q of 3, 2ની ચાવી, 3ની ચાવી, 5ની ચાવી, એ પણ ક્લિયર હોવી જોઈએ. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ 15 તો હજુ બહુ નાની સંખ્યા છે. 3 ના ટેબલમાં આપણે 3 પંચા 15 જાણીએ પણ છે, પણ જો અહીંયા મોટી સંખ્યા હોય તો બાળકો 3ની ચાવીથી પરિચિત હોવા જોઈએ, 2ની ચાવીથી પરિચિત હોવા જોઈએ, જેથી એને સરળતાથી ભાગી શકે. તો એ 3 પંચા 15, 5 એકા 5, એટલે કે 15 ના અવયવ આપણને શું મળ્યા છે? 3 અને 5. એ જ રીતે 25 ના અવયવ, તો 25 ના અવયવમાં નહીં 2, 3, 5 સીધા જ 5 થી જ ભાગવા પડશે. તો 5 ગુણ્યા 5 25 અને 5 એકા 5, એટલે કે 25 ના અવયવ આપણને શું મળ્યા છે? 5 × 5. જે પૈકી બંનેમાં દેખાતો કોમન ફેક્ટર કોણ છે? 5. ઓકે, તો ગુસા આપણને શું મળશે? 5. તો આ થઈ ગઈ આપણી સાહેબ અવયવની રીત. બરાબર? તો મિત્રો અઘરું નથી. જો તમે બહુ જ સરળ ઉદાહરણ દ્વારા બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરશો તો ઇઝીલી સમજી શકશે. હવે આપણે જઈ રહ્યા છીએ લસા. તો આ જ નંબર્સના લસાની આપણે, કારણ કે બંને શોધવાની આપણે વાત થયેલી છે, તો લસાની વાત કરું તો ફરીથી આપણી જૂની જે સમજણની મેથડ છે એ સ્વીકારીને ચાલીએ તો 15 ના અવયવીની હું વાત કરું તો 15 ના અવયવીમાં 15, 30, 45, 60, 75, 90, 105 અને ઇન્ફિનિટી. એ જ રીતે 25 ના અવયવીની હું વાત કરતો હોઉં તો 25, 50, 75, 100, 125 અને 150. જો મિત્રો હું અહીંયા આગળ વધ્યો હોત તો અહીંયા મને 105 પછી 130 પણ મળે, 145 પણ મળે, ટૂંકમાં 15 ના આવે. પરંતુ અહીં તમે જોઈ શકો છો પહેલો જ રિપીટ થતો સામાન્ય અવયવી કોણ આવી જશે? 75. ઓકે, અહીંયા 15 ના ટેબલ્સમાં તમે 15 ટેન્જા 150 મળવાના જ છે. 105 પછી આપણને અહીંયા 120 મળશે. ત્યારબાદ આપણે આગળ વધીશું તો 135 મળશે અને પછીથી 150 મળશે. અહીં પણ 150 છે, પરંતુ આપણે તો કોણ જોઈએ છે? લઘુત્તમ સામાન્ય અવયવી, નાનામાં નાનો સામાન્ય અવયવી. તો બંનેનો લસા આપણને કોણ મળી રહ્યો છે? અહીંયા 75.
તો મિત્રો હું માનું ત્યાં સુધી કન્ફ્યુઝન નહીં હોય, પરંતુ આપણે લસાની સામાન્ય મેથડ બાળકોને આની શીખવતા હોઈએ છીએ કે 15 અને 25નો લસા શોધવો હોય તો આપેલી બંને સંખ્યાઓને જોવાની, બંને સંખ્યા પૈકી કોઈ બે વડે ભગાય છે તો બે વડે ભગાય છે નક્કી કરવા માટે શું જોવું પડે? બેની ચાવી. ફરીથી મિત્રો ચાવીની વાત નીકળી છે તો એકવાર ફરી યાદ કરતો. જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય, ઘણીવાર મિત્રો 2, 4, 6, 8 શૂન્ય પણ લખતા હોય છે, તે સંખ્યાઓને બે વડે નિશેષ ભાગી શકાય. આવી જે સંખ્યાઓ છે એને જેમના એકમના અંક બે વડે નિશેષ ભાગી શકાય. ઓકે, ક્લિયર? તો અહીં આપણને કોઈ એવી સંખ્યા દેખવા મળતી નથી. તો હવે 3 વડે, તો 3 વડેની ચાવી, 3 વડે આપણે એવું કહીએ છીએ જો આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરવામાં આવે, ધારો કે અહીં એક સંખ્યા 225 છે, તો શું 225 3 વડે ભગાશે કે નહીં? બાળકને નિશ્ચિત કરવું હોય કેવી રીતે કરી શકે? તો અહીં એકમના અંકના સ્થાને 5 છે, દશકના સ્થાને 2 છે અને શતકના સ્થાને પણ 2 છે. તો આ અંકોનો જો એ સરવાળો કરે તો 2 + 2 + 5 મીન્સ 9 જે 3 વડે વિભાજ્ય છે, માટે આપેલી સંખ્યા પણ 3 વડે વિભાજ્ય છે. ઓકે, તો આ થઈ આપણી 3 ની ચાવી. તો મિત્રો અહીં જો 15 તો 3 ના ઘડિયામાં છે, આ તો જ્યારે મોટી સંખ્યા હોય ત્યારે, તો અહીં 3 જે છે વડે 15 ભગાશે, પરંતુ 25 ભગાતા નથી, માટે 25 ત્યાંના ત્યાં છે. હવે 3 વડે પણ નહીં ભગાય, 4 વડે પણ નહીં ભગાય, આગળ વધીશું તો 5 વડે. તો 5 વડે 5 પણ ભગાવાના છે અને 25 નું પણ ડિવાઇડેશન થવાનું છે. હજુ આગળ મિત્રો ફરી 5 વડે, તો એક તો એકના સ્થાને એકના એક અને 5 એકા 5. તો આ જે મેથડથી હવે તમે લસા લખી રહ્યા છો તો ત્યાં પણ આપણને 3 × 5 × 5 કરતા જવાબ શું મળશે? 75. ઓકે મિત્રો, તો લસા ગુસા શોધવા માટે આપણે કોઈ પણ પ્રકારની આ બંનેમાંથી કોઈ મેથડનો ઉપયોગ કરી શકીએ. તો મિત્રો હું માનું છું ત્યાં સુધી આમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય. આપણે બે સંખ્યાઓનું ઉદાહરણ લીધું છે, એવું 2 થી વધુ સંખ્યાઓનું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ અને બાળકોને સમજાવી શકીએ. ઓકે, હું ઝડપથી એટલા માટે જઈ રહ્યો છું કે આપણે કેટલાક વર્ડ પ્રોબ્લેમ તરફ પણ જવું છે, તો આવા પ્રશ્નોનું સોલ્યુશન આપણને કરવાનું થાય તો આપણે કોઈ પણ ટેકનિક અપનાવી શકીએ. પણ જ્યારે આપણે કોમ્પિટિટિવ એક્ઝામ કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણી પાસે પ્રશ્નો માટે સમય બહુ ઓછો હોય છે, ત્યારે આપણે આ મેથડોમાં નહીં પડતા સરળતાથી આનો ઉપયોગ કરી શકીએ જો આપણી પાસે ખૂબ ઓછી સંખ્યા આવેલી હોય તો મિત્રો હવે આપણે કેટલીક અપૂર્ણાંક સંખ્યાઓ હોય કે કોઈ સંખ્યા દશાંશ સ્વરૂપે આવેલી હોય અને એનો મારે ગુસા લસા શોધવાનો થાય તો શું? તો મિત્રો ઝડપથી, કારણ કે એના વિશે બહુ ઓછા મિત્રો જાણતા હોય છે, બરાબર? તો હું આ એક્ઝામ્પલ ફરીથી અહીંયાથી રિમૂવ કરું છું અને અપૂર્ણાંક સંખ્યા કે દશાંશ સ્વરૂપે આવેલી સંખ્યાઓ એનો ગુસા લસા શોધવાનો થાય તો મિત્રો કઈ ટેકનિક આપણે અપનાવી શકીએ એની હું વાત કરવા જઈ રહ્યો છું. તો આપણી પાસે એક એક્ઝામ્પલ લઈ રહ્યો છું કે 0.36 મારી રીતે એક એક્ઝામ્પલ લખી રહ્યો છું કે 0.0036 અને 7.2 નો ગુસા અને લસા શોધો. જોજો મિત્રો, કંઈક આપણે કઠિનતા મૂલ્ય તરફ જઈ રહ્યા છીએ, તમારા વધુ કોન્સન્ટ્રેશનની જરૂર છે, અઘરું જરાય નથી. તો જ્યારે આવી સંખ્યાઓનો ગુસા લસા શોધવાનો હોય તો જરા પણ ડરવાની જરૂર નથી, ખુશ થઈ જવાનું. બહુ સરળ છે કે સૌ પ્રથમ આપેલી જે સંખ્યાઓ છે આપણને એને આપણે કયા સ્વરૂપમાં ફેરવીશું? તો આ દશાંશ સ્વરૂપમાંથી અપૂર્ણાંક સ્વરૂપમાં. તો 36/10000. ઓકે મિત્રો, હું ક્યાંય ભૂલ કરી રહ્યો નથી. ઓકે, ક્લિયર? તો હા, 36/10000. એ જ રીતે 7.2 જે છે દશાંશ સ્વરૂપે એને મારે અપૂર્ણાંક સ્વરૂપમાં લખવું હોય તો 72/10. ઓકે, તો હવે આ બંને સંખ્યાઓનો જ્યારે હું ગુસા શોધતો હોઉં, ધ્યાન આપજો મિત્રો,
જે તમે પ્રોસેસ કરવા માંગતા હોય એ પ્રોસેસ અંશની થાય. એટલે કે મારે ગુસા શોધવો હોય તો ઉપર રહેલી સંખ્યાઓનો ગુસા 36 અને 72 નો ગુસા શોધવાનો થશે અને 10,000 અને 10 નો એટલે કે આપણા છેદનો લસા શોધવાનો થશે. ઓકે મિત્રો, ફરી ધ્યાન આપજો કે જે પ્રોસેસ કરવાની હોય એ અંશની કરવાની, બાકીની પ્રોસેસ જે થાય એ કોની કરીશું આપણે? છેદની. તો 36 અને 72 નો ગુસા તમે આપણી જે જૂની મેથડથી કે પછી હવે કોઈ પણ રીતથી તમે શોધવાનો પ્રયત્ન કરશો તો 72 અને 36 નો ગુસા આપણને મળશે 72 મિત્રો. ઓકે, ઘાતાંક સ્વરૂપના ઉદાહરણ આપું છું ત્યારે વધારે તમે સમજી શકશો. તો 72 એનો ગુસા મળશે જ્યારે ગુસા આપણે શોધવા જઈ રહ્યા છે 72 અને 36 નો ગુસા આપણને મળશે 36. ઓકે, જ્યારે 10,000 અને 10 નો લસા આપણે મેળવવા જઈશું તો આપણને મળશે 10,000. ક્લિયર? તો અહીં ગુસા આપણો થઈ ગયો છે ફરી 0.0036 એટલે કે સંખ્યા પોતે જ મળી. કેમ આવું થયું? કારણ જ્યારે પણ આપેલી બે સંખ્યાઓ પૈકીનો કોઈ એક બીજાનો અવયવ હોય અને અન્ય સંખ્યા એ બીજાનો અવયવી હોય ત્યારે ગુસા લસાની અંદર જે અવયવ હશે એ ગુસામાં આવશે અને જે અવયવી હશે એ લસામાં મળશે. હું માનું ત્યાં સુધી મેં મારા જાતે બનાવેલા સમ્સની અંદર અથવા તમે થોડા કન્ફ્યુઝ થઈ રહ્યા છો તો હું એમાં થોડો ફેરફાર કરી નાખું છું કે 0.0036 અને 7.2 છે એના પ્લેસ ઉપર 4.8 લઈ લો તો જેથી આવા પ્રશ્નનો સંભાવના ના રહે. તો અહીંયા 4.8 લઈશ તો 72/10 ના પ્લેસ ઉપર શું આવશે? 48/10. મિત્રો ક્લિયર રહેજો, મારો આ જવાબ આનો આ જ આવ્યો છે, તમે કન્ફ્યુઝ ના થાઓ એના માટે હું ચેન્જ કરી રહ્યો છું. તો 36 અને 48 નો શું લેવાનો થશે? ગુસા. તો 36 અને 48 નો ગુસા આપણે શોધીશું તો મિત્રો મળશે શું? 12. કેમ? 12 તરી પણ 36 અને 12 ચોક પણ 48 એટલે કે 36 અને 48 ને ભાગી શકતી મોટામાં મોટી સંખ્યા કઈ છે? 12. તો એનો શું થશે? ગુસા. ક્લિયર? તો હવે 36 અને 48 નો ગુસા જો 12 હોય અને લસા 10,000 અને 10 નો શોધવાનો થતો હોય તો કોણ આવશે? 10,000. ક્લિયર? તો અહીં 0.012 એ આપણો ગુસા આવશે. હું માનું ત્યાં સુધી મિત્રો અહીં કન્ફ્યુઝન નહીં હોય. ઓકે, જ્યારે આપણને સંખ્યાનો લસા શોધવાનો થાય ત્યારે જો લસા શોધવાનો થાય તો અંશનો શું લેવાનો છે? લસા. તો 36 અને 48 નો આપણે શું શોધીશું? લસા શોધીશું. જ્યારે $10,000 અને 10 નો શું શોધીશું? ગુસા. ઓકે, તો 36 અને 48 નો લસા શોધવાનો થાય. ઓકે, તો 36 અને 48 ના લસામાં આપણે આગળ વધીએ તો કઈ સંખ્યા રિપીટ થશે? તો કદાચ આપણે જોવાની જરૂરિયાત પડે તો 36, 72, 108, ત્યારબાદ 144, ત્યારબાદ 180. ઓકે, એ જ રીતે 48 માં જોતા જઈએ તો 48, ત્યારબાદ 96, ત્યારબાદ 134 અને 192. ઓકે, આ મેથડ કરતા જ્યારે આવી મોટી સંખ્યા આવશે ત્યારે આપણી આ મેથડથી આપણે શોધી લઈએ 36 અને 48 નો લસા. ઘણી લાંબી સંખ્યા છતાં આપણને રિપીટ થતો હોય એવું મળતો નથી. તો ચલો બંને સંખ્યા બે વડે વિભાજ્ય છે. ઓકે, 18 દુ 36, 24 દુ 48. ફરી બે વડે વિભાજ્ય છે. 2 9 18, 2 12 24. હજુ પણ 12 બે વડે વિભાજ્ય છે. તો 9 એમ ના એમ, 2 6 12. હજુ પણ 6 બે વડે વિભાજ્ય છે. 9 એમ ના એમ, 2 તરી 6. હવે બે વડે વિભાજ્ય નથી તો 3 તરી 9,
3 એકા 3, ફરી 3 વડે વિભાજ્ય. તો 3 તરી 9, દુ 18, દુ 36, દુ 72, દુ 144. તો બંનેનો સમાવેશ. ક્લિયર? હા, એ બંનેનો સમાવેશ ક્યાં થશે? 144. એટલે 36 અને 48 બંનેનો લસા આપણને 144 મળશે. એની સામે ગુસા 10,000 અને 10 નો શું મળશે? 10. તો આનો મતલબ બંનેનું ડિવાઇડેશન શું મળવાનું છે આપણને? 14.4. તો એ શું થયો? આપેલી સંખ્યાનો લસા. મિત્રો, દશાંશ સ્વરૂપ ફરીથી કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય એવો પ્રશ્ન છે આપણો કે 0.0036 અને 4.8 નો ગુસા અને લસા શોધો. તો કોઈ ડરવાની જરૂર નથી. આપણે જે સરળતાથી ગુસા લસા શોધીએ છીએ એમ જ જવાનું છે કે જે આપેલી સંખ્યાઓ આપણને દશાંશ સ્વરૂપમાં હોય તો એનું પહેલા કયા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાનું? અપૂર્ણાંક સ્વરૂપમાં. અપૂર્ણાંક સ્વરૂપમાં રૂપાંતરણ કર્યા બાદ જે પ્રોસેસ તમારે કરવાની હોય એ અંશને લાગુ પાડવાની. ઓકે, કે હું 0.0036 અને 4.8 નો ગુસા શોધી રહ્યો છું, તો અંશમાં રહેલી સંખ્યાઓનો ગુસા શોધાશે અને છેદમાં રહેલી સંખ્યાનો લસા શોધાશે. જે જો સરળતાથી મળી શકે એમ હોય તો એ, નહીંતર આપણી અવયવની રીતે શોધી લો. એ જ રીતે જ્યારે લસા શોધવાનો થાય તો 36 અને 48 નો લસા શોધીશું અને નીચેની સંખ્યા 10,000 અને 10 નો ગુસા શોધીશું. મિત્રો, એક હું વચ્ચે વાત કરતો કે જ્યારે આપણે પહેલા એક્ઝામ્પલ લઈશું કે 0.0036 અને 7.2. ઓકે, તો એવે એક્ઝામ્પલમાં ક્યારેક જે મુશ્કેલી નડી એની વાત કરીએ, એનું રીઝન હું આપવા જઈ રહ્યો છું કે તમે જ્યારે બે સંખ્યાઓ જે લઈ રહ્યા છો એ સંખ્યાઓ પૈકી એક એ બીજાનો અવયવ કે અવયવી હોય. એટલે કે એક સંખ્યા એ બીજી સંખ્યાનો અવયવ હોય અને બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યાનો અવયવી હોય. બોલીશ એના કરતાં લખું તો વધારે સમજણ પડશે કે એક્ઝામ્પલ નંબર હું 6 ની વાત કરું કે 36 અને 108 નો લસા અને ગુસા શોધો. જો મિત્રો, 108 નો લસા અને ગુસા શોધો. તો શું થવાનું છે કે તમે જ્યારે 36 અને 108 ના ગુસાની વાત કરતા હશો તો 36 ના અવયવ આપણને મળવાના જે છે એ ફેક્ટરાઇઝેશન મેથડથી કરી નાખું તો 36 ના તમે અવયવ જ્યારે પાડતા હોય ત્યારે આપણને કયા સ્વરૂપમાં મળવાના છે? 2 થી 18, 2 થી 9, 3 થી 3 અને 3 થી 1. એ જ રીતે મિત્રો 108 ના અવયવ તમે જ્યારે પાડતા હોવ ત્યારે 2 થી 54, 2 થી 27, 3 થી 9, 3 થી 3 અને 3 થી 1. ઓકે મિત્રો, તો હવે જ્યારે તમે 36 ના અવયવ અહીંયા લખી રહ્યા છો, 36 ના અવયવ તો આપણને મળ્યા છે કોણ? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. જ્યારે 108 ના અવયવ લખી રહ્યો છું ત્યારે કોણ મળી રહ્યા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. ઓકે, ક્લિયર? તો એ 2 પણ કોમન, આ 2 પણ કોમન છે, આ 3 પણ કોમન છે, આ 3 પણ કોમન છે. મીન્સ 36 પૂરેપૂરા આવી જાય છે. જો તો અહીં ગુસા તરીકે કોણ આવશે? તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કે 36 પોતે. જ્યારે લસા તમે જુઓ તો લસામાં લખતી વખતે આપણે મહદ અંશે ઘાતાંક સ્વરૂપે લખો. 2 નો વર્ગ અને 3 નો વર્ગ. અહીંયા પણ શું લખાય? 2 નો વર્ગ અને 3 નો ઘન. તો મિત્રો જ્યારે ગુસા લો ત્યારે ન્યૂનતમ ઘાતાંક, ધારો કે અહીંયા હું આના આધારે ગુસા લખવા જઈ રહ્યો છું. કેવી રીતે લખીશ કે બંનેમાં 2 દેખાય છે આધાર તરીકે? હા. જેની મહત્તમ ઘાતાંક કેટલી છે? તો બંનેમાં 2 જ છે. તો ગુસામાં હું લઘુત્તમ ઘાતાંક લઈશ એટલે 2 નો વર્ગ. જ્યારે 3 માં નીચેની સંખ્યામાં 3 નો ઘન દેખાય છે, ઉપર 3 નો વર્ગ દેખાય છે. જ્યારે ગુસા લેતા હોઈએ ત્યારે આપણે લઘુત્તમ ઘાતાંક લેવાની છે. એટલે 2 દુ 4 અને 3 નો વર્ગ 9 એટલે આપણને મળશે જવાબ શું? 36. જ્યારે લસા શોધતા હોઈએ ત્યારે આપણે મહત્તમ ઘાતાંક લઈએ છીએ. તો અહીંયા કોણ લઈશું? તો 2 નો વર્ગ જ રહેશે, જ્યારે 3 નો ઘન, મતલબ કે 4 ગુણ્યા 27 એટલે કે આપણા 108. તો દેખો મિત્રો અહીંયા કે જે આપણી સંખ્યાઓ હતી એ જ જવાબમાં છે. તો આવું ક્યારે બને છે કે આપેલી સંખ્યાઓ પૈકી કોઈ એક સંખ્યા
બીજી સંખ્યાનો અવયવ હોય અને બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યાનો અવયવી હોય ત્યારે આપણને ગુસા અને લસાઅનો જવાબમાં પોતે સંખ્યાઓ જ મળશે. ઓકે, ક્યારેક મિત્રો આપણી એનર્જીને બચાવવા માટે આપણે એક સરળ સૂત્રનો પણ ઉપયોગ કરીએ છીએ કે ગુસા અને લસાનું આપેલી સંખ્યાઓ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર. તો કોઈ પણ બે સંખ્યાઓ હોય કે તેથી વધુ સંખ્યાઓ હોય એમનો ગુસા લસા એ તે બે સંખ્યાઓના ગુણાકાર બરાબર જ હોય, એટલે કે સંખ્યા 1 અને સંખ્યા 2 નો ગુણાકાર. ક્લિયર મિત્રો? ધ્યાન આપજો. શું કહ્યું મેં કે આપેલી સંખ્યાઓનો તમે જે ગુસા અને લસા શોધો એનું મલ્ટીપ્લિકેશન અને આપેલી બે સંખ્યાઓનું મલ્ટીપ્લિકેશન હંમેશા કેવું મળે? સમાન. એટલે કે જ્યારે બહુ અટપટી રકમ કે બહુ મોટી રકમ હોય અને તમે એનો સરળતાથી ગુસા શોધી શકવા માટે સક્ષમ હો તો ગુસા શોધી લો, બે સંખ્યાઓના ગુણાકારની સાથે છેદમાં ગુસાને લઈ જાઓ અને લસા મેળવી લો. એક સરળ એક્ઝામ્પલ લઈને અને હું એની વાત કરું તો એક્ઝામ્પલ નંબર 7. બરાબર, ધારો કે આપણી પાસે બે સંખ્યાઓ છે 35 અને 65. ધ્યાન આપજો, 35 અને 65 નો ખાલી માત્ર તમને પૂછ્યું છે લસા શોધો. બરાબર, પરંતુ મને ખબર છે કે 35 અને 65 બંને 5 × 35 13 × 65 એમના અવયવો ઇઝીલી હું લખી શકું છું. દેખજો, 35 ના અવયવ કોણ છે? આપણા મગજમાં બહુ સરળતાથી આવી ગયા છે. 35 1 વડે ભગાય, 5 વડે ભગાય, 7 વડે ભગાશે અને 35 વડે. આ સિવાય કોઈ સંખ્યા વડે ભગાવાના નથી. એ જ રીતે 65 ની પણ હું વાત કરું કે 65 ના અવયવ કોણ છે? તો એ પણ 1 વડે ભગાશે. ઓકે, 13 વડે ભગાશે, 5 વડે ભગાશે અને 13 વડે ભગાશે અને પોતે 65. ક્લિયર? તો એ તમે દેખી શકો છો કે સામાન્ય અવયવ આ બે છે, જે પૈકી મોટો કોણ છે? 5. એટલે એમનો લસા મને ગુસા શોધવામાં મારે કોઈ જ એનર્જી વેસ્ટ કરવી પડતી નથી. આ તો આપણે જોતાની સાથે જ કહી શકીએ. હવે હું સમજાઈ રહ્યો છું એટલા માટે લખ્યું છે, નહીંતર સંખ્યા લખતાની સાથે જ તમારા મગજમાં એનો ગુસા આવી જાય છે. તો હવે હું આ સૂત્રનો ઉપયોગ કરી લઈશ કે શું સૂત્ર છે આપણું કે ગુસા ગુણ્યા લસા બરાબર સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. હું સીધી જ કિંમત એપ્લાય કરું છું કે ગુસા આપણને શું મળી ગયો છે? 5. ઓકે, લસા મારે શોધવો છે. ક્લિયર મિત્રો? આપેલી સંખ્યાઓ આપણી કોણ છે? 35 અને 65. હું ફરી સૂત્ર લખ્યું નથી પણ તમે સમજી શકો છો. ઓકે, આપણી પાસે ગુસા 5 તૈયાર છે. ગુરુત્તમ સામાન્ય અવયવ જે આપણો 5 હતો એની હું મદદ લઈ રહ્યો છું. હવે 5 ને હું છેદમાં લઈ જઈશ. અહીં 5 અને લસા વચ્ચેનો સંબંધ શું છે? ગુણાકારનો. તો 5 ઇક્વલ ટુ ની આ સાઈડ બરાબરની આ સાઈડ આવશે તો ક્યાં આવશે? ભાગાકારમાં. તો અહીં 35 અને ગુણ્યા 65 ભાગ્યા શું થવાના છે? 5. તો ભાગાકાર કરતા આપણને છેદ ઉડાડતા શું મળશે? 5 સીધા 35. તો બહુ સરળ ગુણાકાર રહ્યો છે આપણી પાસે. 7 × 5 = 35 વધી 3 7 × 42 અને 3 45 એટલે કે 455. જે કદાચ આપણે અન્ય મેથડથી શોધવા ગયા હોત તો ખૂબ સમય લાગી જાય. ઓકે મિત્રો, તો આ સૂત્રની મદદથી આપણે બહુ સરળતાથી ગુસા અને લસા શોધી શકીએ છીએ. ઓકે, તો મિત્રો જ્યાં જરૂરિયાત હોય ત્યાં આપણે સૂત્રનો પણ ઉપયોગ કરશું કે ગુસા અને લસા આપેલી સંખ્યાઓના ગુસા અને લસાનો ગુણાકાર તે બે સંખ્યાઓના ગુણનફળ જેટલો જ થાય. ઓકે મિત્રો, તો માનું ત્યાં સુધી તમને કન્ફ્યુઝન નહીં હોય. તમે દશાંશ સંખ્યાવાળા જે સંખ્યાઓ આપેલી હોય દશાંશ પૂર્ણાંકમાં એ સંખ્યાઓના ગુસા લસા શોધતા શીખ્યા છો. અપૂર્ણાંક સંખ્યા પૂછાય તો એ જ મેથડથી આપણે ચાલવાનું થાય છે. તો મિત્રો, જો તમારી પાસે કોઈ કોમ્પિટિટિવ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર ધારો કે તમારી પાસે એવો કોઈ સમસ્યા આવી ગયો છે કે 3 સપ્તમાંશ અને 2 પંચમાંશનો ગુસા અને લસા શોધો. ઓકે, જે નંબર આવ્યો હોય હું એક્ઝામ્પલ નંબર 8 લખીને ચાલી રહ્યો છું કે 3 સપ્તમાંશ અને 2 પંચમાંશનો ગુસા અને લસા શોધો. ઓકે મિત્રો, ચલો તો ગુસાની વાત કરું ફ્રેન્ડ્સ, તો ગુસા માટે મેં હમણાં તમને સમજાવ્યું મુજબ
કે જો તમે ગુસા શોધો તો અંશનો ગુસા એટલે કે 3 અને 2 નો ગુસા, ઓકે, જ્યારે છેદ આપણો જે છે 7 અને 5 નો લસા. તો ઉપર સંખ્યાઓ તમે દેખી શકો છો 3 અને 2 બંને અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓનો એક સાથે સાથે આપણને નવો કોન્સેપ્ટ સમજવા મળી રહ્યો છે કે જ્યારે પણ આપેલી સંખ્યાઓ પૈકી બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય તો એમનો ગુસા હંમેશા આપણને એક જ મળે. એવું નીચે પણ થઈ રહ્યું છે કે નીચે પણ બે અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એની અંદર પણ એક ખૂબ સરસ વાત કે જ્યારે તમે બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા મેળવો તો એ હંમેશા એમના મલ્ટીપ્લિકેશન જેટલો હોય. એટલે કે અહીંયા આપણો આન્સર તમને 4 ઓપ્શન જે આપ્યા હશે એમાં કોણ હશે? 1/35. ક્લિયર? કે ઉપરની બે અવિભાજ્ય સંખ્યાનો ગુસા 1 આવશે, જ્યારે નીચે રહેલી બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા એમના ગુણાકાર જેટલો મળશે. ક્લિયર મિત્રો? કોઈ કન્ફ્યુઝન નહીં હોય. હવે જો તમે એના લસાની વાત કરતા હો, ગુસાના લસા બંને પૂછાઈ ગયું છે તો આપણી પાસે, તો 3 અને 2 નો શું શોધવાનો થશે? લસા. જ્યારે 7 અને 5 નો શું શીખવાનું થશે? શું શોધવાનું થશે આપણે? ગુસા મિત્રો. તો હવે 3 અને 2 નો લસા શોધવા જઈશું તો 6 અને 7 અને 5 નો ગુસા 1 મળશે. એટલે કે એમનો લઘુત્તમ સામાન્ય અવયવી શું મળવાનું છે આપણને? 6. ક્લિયર? આપેલી સંખ્યાને તમે 14 વડે ગુણી નાખો. ધારો કે 3 સપ્તમાંશ છે અને એનો 3 સપ્તમાંશ ગુણ્યા 14 કરું તો 7 દુ 14 એટલે કે 3 દુ 6 મળી રહ્યા છે અહીંયા. એ જ રીતે અહીંયા પણ આપણને 2 પંચમાંશનો ગુણાકાર હું 15 સાથે કરું તો 5 તરી 15 મળે આપણને 6. ઓકે, તો અહીં પણ 6 મળી રહ્યા છે એના અવયવી તરીકે, અહીં પણ 6 અવયવી, માટે જવાબ આવી રહ્યો છે 6. તો માનો ત્યાં સુધી અપૂર્ણાંક સંખ્યાના જો તમારે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામમાં લસા ગુસા શોધવાનો આવે તો હવે ડરવાની કોઈ જરૂર છે નહીં. જેટલા આપણા સાદા પૂર્ણાંક સંખ્યાના ગુસા લસા સહેલા છે એટલા જ આડા પડ છે. ઓકે મિત્રો, હજુ પણ મારે કેટલાક સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પ્રશ્નોની આપણે વાત કરવી છે કે જ્યાં તમને સ્પષ્ટ ગુસા શોધો કે લસા શોધો એવું કહેલું છે નહીં. તેમ છતાં ગુસા અને લસા શોધવાની આવશ્યકતા ઊભી થાય એવા કેટલાક ઉદાહરણોની આપણે વાત કરવી છે કે જેમ કે 10, 25 અને 40 મીટર જુદા જુદા અંતરો આપેલા છે. મિત્રો ધ્યાન આપજો કે એક એક્ઝામ્પલ હું લખવા જઈ રહ્યો છું નંબર 9 આપીને કે તમને એવું પૂછ્યું છે 10 મીટર, 25 મીટર અને 40 મીટર અંતર માપવા માટે મોટામાં મોટી કેટલા માપપટ્ટીનો ઉપયોગ કરી શકાય? ધ્યાન આપજો મિત્રો, આપણો પ્રશ્ન એવો છે, બહુ સરળ છે કે તમારી પાસે જુદા જુદા અંતર છે. 10 મીટરનું અંતર છે, 25 મીટરનું અંતર છે. એક ઓરડાનું જ માપ આપણે ગણી લઈએ કે ઓરડાની લંબાઈ 40 મીટર હશે, પહોળાઈ 25 મીટર હશે અને ઊંચાઈ 10 મીટર હશે. આવું માની લઈએ છીએ આપણે. હવે મારે એવી એક સ્કેલ લેવી છે જેનાથી 3 માપ મપાય જ, પણ એ માપ કેવું હોવું જોઈએ? મોટા મોટું. જેમ કે હું 1 મીટરની પટ્ટી લઈશ તો 10 મીટર પણ મપાવવાનું છે, 25 મીટર પણ મપાવવાનું છે. 1 મીટરની પટ્ટી 10 વાર માપીશ તો 10 મીટર મપાશે કે નહીં? 25 વાર માપીશ તો 25 મીટર મપાશે કે નહીં? મપાશે ને? તો 40 મીટર પણ મપાશે. પણ એવું નહીં, મોટામાં મોટી માપપટ્ટી લેવાની છે. તો શું શોધવું પડશે આપણે? એનો ગુસા. તો અહીં ચલો મિત્રો, અહીં તમે આખા ક્વેશ્ચનની અંદર ગુસા શબ્દ ક્યાંય વાપર્યો છે નહીં. તો આ એક સમજ કેળવવાની થઈ કે જ્યારે પણ આપેલા 2 કે 3 કે માપ છે ને એના મોટામાં મોટા માપ વડે જો શોધવાનું થાય તો એના માટે આપણે એનો ગુસા શોધવાનો થાય. ઓકે, તો 10 ના અવયવ તમારે લખવાના થશે. તો 10 ના અવયવની અંદર આપણે જાણીએ છીએ કે કોણ મળવાના છે? 1, 2, 5 અને 10. એ જ રીતે સમય નહીં બગાડતા 25 ના અવયવની વાત કરું તો કોણ મળશે આપણને? 1, 5 અને 25. જ્યારે 40 ના અવયવની વાત કરું તો કોણ મળશે?
1 2 4 5 8 10 20 અને 40. તો ત્રણે ત્રણમાં આપણે જોઈ શકીએ છીએ 5 એ મોટામાં મોટો માપ એવું છે કે જે ત્રણેયમાં આવી રહ્યું છે. ક્લિયર? ઓકે. તો આનો મતલબ એવો થયો 5 મીટરની પટ્ટી લઈ હું 10 મીટર 25 મીટર અને 40 મીટરનું માપ સરળતાથી માપી શકીશ. ઓકે, જે સૌથી મોટામાં મોટી સ્કેલ રહેશે. ઓકે મિત્રો, તો અહીં નહીં ચોખવટ કરી હોવા છતાં પણ અહીં કોઈ સ્પષ્ટતા જ નથી. તમે દેખો તેમ છતાં આપણે અહીં શું શોધી રહ્યા છીએ? ગુસા. એવું જ બીજું એક્ઝામ્પલ કે ધારો કે 10મા નંબરે હું એવું એક્ઝામ્પલ લઈ રહ્યો છું કે તમારી પાસે 50 ચોકલેટ છે અને 40 નારંગી છે અને આ બાળકોને વધુમાં વધુ બાળકોને કેટલા બાળકોને આપી શકશો તમે? શું બોલું છું? ધ્યાન આપજો કે 50 ચોકલેટ અને 40 નારંગી જે સરખા ભાગે વેચી દેવાની છે આપણે, તો વધુમાં વધુ કેટલા બાળકોને? તો તમે 50 ચોકલેટ જે છે મિત્રો, હું ડીપમાં નહીં લખતા, અહીંયા ધ્યાન આપજો કે 10 પંચું 50 અને 10 ચોક 40. દેખજો અહીંયા. તો અહીં 10 બાળકોને હું 5 ચોકલેટ આપું અને 10 બાળકોને 4 નારંગી આપું. 10 બાળકોને બોલાવી લઉં છું, દરેકને 5 ચોકલેટ આપી દઉં અને દરેકને 4 નારંગી. તો મેક્સિમમ બંને વસ્તુને વેચવા માટે મારે મેક્સિમમ કેટલા બાળકો હું લઈશ? 10, જે 50 અને 40 નો ગુસા જ છે. તો એ પણ નહીં ખબર પડતા કોની આવશ્યકતા છે? ગુસાની, જે આપણા પ્રશ્નની અંદર ઉલ્લેખ જ નથી. ઓકે, તો આવા જે કૂટ પ્રશ્નો કે જે વર્ડ પ્રોબ્લેમ્સ જે આપણે પરીક્ષામાં પૂછાય તો આપણે કોના સરણે જવું પડે છે? ગુસાના. એ જ રીતે મિત્રો ક્યારેક આપણને લસાની પણ આવશ્યકતા હોય કે જેમ કે એક એવું એક્ઝામ્પલ લઈ રહ્યો છું કે 2 ગાડીઓ, 2 કાર કે 2 બસ એક વર્તુળાકાર માર્ગે ફરી રહી છે. ત્યારે આપજો મિત્રો એક્ઝામ્પલ નંબર 11 લઈ રહ્યો છું કે 2 બસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી રહી છે. ત્યારે એમનો આ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. ઓકે, ધારો કે કાર નંબર 1 અથવા બસ નંબર 1 કે જે 75 કિલોમીટર પર અવર 75 કિલોમીટર પર કલાકની સ્પીડથી જઈ રહી છે. જ્યારે બીજી કાર હું લઈ રહ્યો છું જે 60 કિલોમીટર પર અવરની સ્પીડે જઈ રહ્યું છે. ધ્યાન આપજો ખાસ મિત્રો. તો આ બંને સ્ટાર્ટિંગ પોઈન્ટ પર એક સાથે ઉપડી રહી છે, જોડે જોડે ઊભી હશે, હું માની લો વર્તુળાકાર માર્ગે, અને જે સ્ટાર્ટ થયા પછી ત્યાં જ શક્ય નથી પણ આપણે સ્વીકાર લઈશું ત્યાંથી જ બંનેનો સ્પીડ જે આપી છે પ્રમાણે મળી રહી છે કે કાર નંબર 1 75 કિલોમીટર પર અવરની સ્પીડે અને કાર 2 જે છે એ આપણી 60 કિલોમીટર પર અવરની સ્પીડે જઈ રહી છે. તો મિત્રો અહીંયા તમે જુઓ છો કે જેવું સ્ટાર્ટિંગ પોઈન્ટથી સ્ટાર્ટ થશે તરત જ કાર એક આગળ નીકળી જશે. હવે તમારો પરીક્ષામાં પ્રશ્ન એવો છે કે એક વખત પ્રસ્થાન સ્થાને તો બંને સાથે છે જ, ફરી આ બંને કાર ક્યારે સાથે મળશે? ધ્યાન આપજો. પ્રસ્થાન સ્થાન પર સાથે રહેલી કાર વર્તુળાકાર માર્ગે જ્યારે ભ્રમણ કરતી હોય ત્યારે બંને ફરી કેટલા અંતરે એકબીજાની સાથે કોઈ પોઈન્ટ પર મળશે અથવા કોઈ રેખા પર મળશે? તો મિત્રો તમે જોઈ શકો 75 કિલોમીટર પર અવરની સ્પીડથી ચાલતી ગાડી તો આગળ નીકળી ગઈ છે, એની પાછી 60 કિલોમીટર પર અવર વાળી ચાલી રહી છે. ઓકે, તો ક્યારે મળશે? તો એ તમે નહીં સમજણ પડતા, એમના લસાની સરણે જવું પડે. દેખો કે 75 કિલોમીટર પર અવરની સ્પીડથી જે ગાડી ચાલી રહી છે એને 1 કલાકમાં 75 કિલોમીટર અંતર કાપ્યું હશે, બીજા કલાકમાં 150 કિલોમીટર અંતર કાપ્યું હશે, ત્રીજા કલાકમાં 225 કિલોમીટર અંતર કાપ્યું હશે. આ પ્રકારે ચોથા કલાકમાં 300 કિલોમીટર અંતર. ઇન શોર્ટ 3 કલાક થતા થતા એને 4 કલાક થતા થતા એને 300 કિલોમીટર જેટલું અંતર કાપી દીધું છે. એ જ રીતે 60 કિલોમીટર પર અવરની સ્પીડ વાળી ગાડી જે છે એ પહેલા કલાકમાં 60 કિલોમીટર, બીજા કલાકમાં 120, ત્રીજા કલાકમાં 180, ચોથા કલાકમાં 240 અને પાંચમા કલાકે એને કેટલું કાપ્યું હશે અંતર? 300. મિત્રો જુઓ અહીંયા કે કાર એક 4 કલાકે 300 કિલોમીટર અંતર કાપે છે, જ્યારે
બીજા નંબરની જે છે કે જે 5 કલાકે 300 કિલોમીટર, એટલે કે એવું સ્થાન મળશે 4 અને 5 કલાક પછી કે જે બંને સમય જુદો જુદો છે પણ એક જ લાઈન પર એક જ ડિસ્ટન્સ કવર કરીને મળશે. તો આવા પ્રકારના સમ્સની અંદર પણ તમારે જો અહીંયા આપણે 75 ના લસા લખ્યા છે, અહીંયા 60 ના પણ તમે અવયવી લખ્યા છે. મિત્રો એ જ રીતે બીજું એક ઉદાહરણ આપી અને હું મારા ક્લાસને અહીંયા પૂરો કરીશ, બરાબર. તો એક બીજું એક્ઝામ્પલ હું જે આપવા જઈ રહ્યો છું, એક્ઝામ્પલ નંબર 12. ધ્યાન આપજો મિત્રો કે 3 ઘરના સભ્યો માતા, પિતા અને પુત્ર. 12મા નંબરનું ઉદાહરણ લઈ રહ્યો છું કે માતા, પિતા અને પુત્ર ત્રણેયના ડગલાની સાઈઝ. ધ્યાન આપજો કે માતાનું ડગલું જે છે, એક સ્ટેપ જે લે છે એ સ્ટેપની લંબાઈ ધારો કે 90 સેન્ટીમીટર છે. શેની લંબાઈ છે? એના સ્ટેપની લંબાઈ. ઓકે, એટલે કે પગલાનું અંતર. ઓકે, જ્યારે પિતાના સ્ટેપની લંબાઈ 120 સેન્ટીમીટર છે અને પુત્રના સ્ટેપની લંબાઈ 60 સેન્ટીમીટર. હું માનું ત્યાં સુધી કન્ફ્યુઝન નહીં હોય. ધારો કે ત્રણેય એક જ પ્રસ્થાન રેખાથી ચાલવાની શરૂઆત કરે છે, તો તમે જાણી શકો છો કે પ્રસ્થાન રેખા પરથી માતા જ્યારે ચાલશે ત્યારે એને 90 સેન્ટીમીટર કાપ્યું હશે એક જ સ્ટેપમાં, પિતા 120 કાપ્યું હશે અને બાળકે એના પુત્રએ 60. તો આ પ્રકારના સ્ટેપ્સની અંદર તમે દેખી શકો છો કે અહીંયા માતાએ સ્ટાર્ટ કર્યું હશે તો આવા પ્રકારનું પગલું હશે, પિતાનું આ પ્રમાણે હશે, પુત્રનું આ પ્રમાણે હશે. તો ફરી કયા પોઈન્ટ ઉપર ત્રણેયના પગલા મળશે તો તમે ફરી દેખી શકો છો અહીંયા કે આપણે કોના શરણે જવું પડશે એમના લસા. કે ધારો કે માતા જે છે એ 4 ડગલા ભરશે, 1 2 3 અને 4, ત્યારે 360. પિતા જ્યારે 3 ડગલા ભરે છે, 120 ગુણ્યા 3 360, અને પુત્ર 6 ડગલા ભરશે ત્યારે એક એવું પ્લેસ નક્કી થાય કે ત્રણે સમય જુદો જુદો છે પણ એ લાઈન પર ત્રણે ના પગ પડશે. મિત્રો ફરી ધ્યાન આપો કે માતાએ જે સ્ટેપની લંબાઈ શું છે 90, તો એનું પહેલું ડગલું 90 માતા માટે વાત કરી રહ્યો છું. ઓકે, બીજા ડગલાથી કપાયેલું અંતર કેટલું હશે 180, ત્રીજા ડગલાથી કપાયેલું અંતર કેટલું હશે 270. ઓકે, ચોથા ડગલાથી કપાયેલું અંતર કેટલું હશે 360. જ્યારે પિતા માટે હું વાત કરું તો એમના પહેલા ડગલાથી કપાયેલું અંતર કેટલું હશે 120, બીજાથી 240, ત્રીજાથી 360 અને ત્યારબાદ 480. ઓકે, પુત્ર માટે વાત કરું તો પુત્ર માટે પહેલા ડગલાથી કપાયેલું અંતર 60, ત્યારબાદ 120, ત્યારબાદ 180, ત્યાર પછી 240, ત્યાર પછી 300 અને ત્યાર પછી 360. ઓકે, તો અહીં દેખો તમે 360 360 360, ભલે ત્રણે જુદા જુદા સમયે પહોંચે છે. આ 6 સ્ટેપ લઈને મળશે, આ 3 સ્ટેપ સાથે પહોંચશે પિતા. ઓકે, પિતા 3 સ્ટેપે પહોંચી જાય છે અને માતા 4 સ્ટેપે. પણ 360 પ્રસ્થાન રેખા પછી 360 એવું પ્લેસ હશે કે ત્યાં ત્રણેયનો પગ પાછો પડેલો આપણને જોવા મળશે. તો મિત્રો અહીં કોના શરણે જવું પડ્યું આપણે લસા. તો આપણા સમ્સની અંદર તો કોઈ ચોખવટ હતી જ નહીં કે ભાઈ માતા, પિતા અને પુત્ર ત્રણેયના સ્ટેપની લંબાઈ અલગ છે, પ્રસ્થાન રેખા બાદ ફરી ત્રણેયના પગ ક્યાં મળશે, આવો આપણો પ્રશ્ન હતો. દાખલામાં તો કંઈ કહ્યું નથી લસા શોધો. તો આવા પ્રકારના જે સમ્સ આપણને મળે છે એની અંદર લસા શોધવાનો થાય. મિત્રો વધુ આવા પ્રશ્નો તમારી સમક્ષ તમે ઉપસ્થિત કરી અને સોલ્વ કરતા જશો. હું માનું ત્યાં સુધી ઘણું બધું બેઝિક ફંડામેન્ટથી સ્ટાર્ટ કરીને કેટલાક વર્ડ પ્રોબ્લેમ સુધીની મેં વાત કરી લીધી છે. તમને આ વિડીયોની અંદર મજા આવી હશે. લસા ગુસા સંદર્ભે આપણે ઘણું શીખ્યા છીએ. તેમ છતાં ક્યાંક કોઈ બાબત એવી હોય તો તમે મને કોમેન્ટ પણ કરી શકો છો. ક્યાંક તમને કોઈ પ્રશ્નો અજુગતા ઊભા થતા હોય તેનું પણ આપણે સોલ્યુશન આપીશું. આવા જ મિત્રો જુદા જુદા ટોપિકના વિડીયો આપણે મેથ વર્લ્ડમાં ભણતા રહેવાના છીએ, શીખતા રહેવાના છીએ. તો મિત્રો જો તમે આ જ પ્રકારના વિડીયો શીખવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, ધન્યવાદ.